તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક સ્વાગત છે। શું મિત્રો તમારી ગાય અથવા મિત્રો ભેંસનું તમે દૂધ વધારવા માગો છો? શું તમારી ગાય અથવા મિત્રો ભેંસે મિત્રો 2-3 લીટર દૂધ આપવાનું ચાલુ કરી દીધું છે? પહેલાં તો મિત્રો 7-7 ને 8-8 લીટર દૂધ આપતી હતી, હવે મિત્રો તેને દૂધ ઓછું કરી દીધું હોય તો આ વિડીયોની અંદર મિત્રો તમને એવું રામબાણ ઉપયોગી તમને જે 3 વસ્તુ બતાવવાનું છું। જો તમારા પશુનું તમે આ 3 વસ્તુ તમે આપવાનું ચાલુ કરી દેશો તો મિત્રો તમે 7 થી 8 લીટર દૂધનો તમે આસાનીથી વધારો કરી શકવાના છો। કારણ કે મિત્રો આજના વિડીયોની અંદર તમને એવા રામબાણ ઉપયોગી તમને જે વસ્તુ બતાવવાનું છું। જો તમે આ બધી વસ્તુઓ તમારા ગાય અથવા ભેંસને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમે મિત્રો ટૂંક સમયની અંદર તમારું પશુનું દૂધ તમે ફરીથી રિકવર કરી શકવાના છીએ। તો ચાલો આગળ વધી એ પહેલાં એક લાઇકનું બટન છે તે દબાવવાનું આ ભૂલતા। તો દૂધ વધારવા માટે મિત્રો તમારે આ 3-4 વસ્તુઓ આપવી જરૂરી છે। એના પહેલાં મિત્રો તેના ફાયદાઓ તમારે જાણવા જરૂરી છે કે આપણે મિત્રો ફાયદાઓ તેના નહીં જાણીએ તો આપણને કઈ રીતે ખબર પડશે કે સાથે સાથે મિત્રો તમે આના બધા ફાયદાઓ તમારે જાણવા જરૂરી છે। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમની અંદર મિત્રો તમારે સૂકી મેથી લઈ લેવાની છે। મેથી, ત્યાર પછી મિત્રો તમારા સુવા અને ગોળ, આ 3 વસ્તુ જો મિત્રો તમે મિક્સ કરી આપી દીધી। હું આજના વિડીયોની અંદર તમને કહેવાનું છું કે મેં બતાવ્યા પ્રમાણે તમે પશુને આપશો તો તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો કરી શકો છો। સાથે સાથે મિત્રો ઓછા ખર્ચની અંદર વધુ આપણે દૂધનું ઉત્પાદન મેળવવું છે એટલા માટે તમારે વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી। કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમે પશુ કોઈ પણ વેચાતું લાવ્યા છો, તમારું પશુ ગાય હોય અથવા ભેંસ હોય, XYZ કંઈ પણ હોય તે તમે વેચાતું લાવ્યા છો, તમે ઘરેથી જ નાનું કરીને મોટું કર્યું છે અને તેણે દૂધ આપવાનું ઓછું કરી દીધું હોય। કારણ કે મિત્રો આપણા પશુની પાછળ આપણે આખો દિવસ ઘણી બધી મજૂરી કરતા હોય છે અને જો આપણું પશુ એકદમ દૂધ ઘટાડી દે તો આપણને કેવું જ લાગે? કારણ કે મિત્રો દૂધ ઘટાડવાના ઘણા બધા આપણને નુકસાન આવી જતા હોય છે। કારણ કે દૂધ પશુ કેમ ઘટાડી દેતું હોય છે તે પણ આ એક આપણે જાણવું જરૂરી છે કે પશુનું દૂધ ઘટાડવાના અંદર ઘણા બધા કારણો રહેલા છે। કારણ કે મિત્રો જ્યારે પણ મિત્રો તમારા પશુનું મિત્રો તમે ડીવર્મિંગ નહીં કરાયેલું હોય અને તમે ઘણા તમે પશુ આહાર આપી રહ્યા છો, તમે ગમે ત્યાં જેવો પશુ આહાર આપશો છતાં પણ મિત્રો તમારું પશુ દૂધ ક્યારેય પણ નહીં વધારી શકે। કે પહેલાં તો મિત્રો તમારા પશુનું 2-3 મહિને તમારા પશુનું ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। હું દરેક વિડીયોની અંદર વાલીડાઓ કહેતો હોઉં છું કે તમારા પશુનું પહેલાં તો તમે ડીવર્મિંગ કરી લો, ત્યાર પછી મિત્રો તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો કરી શકો છો। જ્યારે પણ મિત્રો આપણું તાજું પશુ વિવાયેલું છે કે તેને તો પહેલાં શું છે કે તેને તો આપણે કેલ્શિયમ આપવું જરૂરી છે। કેલ્શિયમની અંદર શું છે કે મિત્રો અત્યારે માર્કેટની અંદર ઘણા બધા કેલ્શિયમ મળતા હોય છે કે તમારું પશુનું જ્યારે પણ પશુનું વિવાણ થઈ ગયું છે તે સમયની અંદર તમારા પશુનું મિત્રો ગોળનું પાણી આપવું જરૂરી છે। ત્યાર પછી મિત્રો જો તમારા પશુની મિત્રો સારી રીતે મેલી પણ નહીં પડેલી હોય તેના જ લીધે પણ મિત્રો તમારું પશુ છે દિવસે દિવસે નબળું પડતું હોય છે, ત્યાં દિવસે મિત્રો દૂધની અંદર છે તે ઘટાડો કરી દેતું હોય છે। કારણ કે મિત્રો તમારા પશુનું સારી રીતે મેલી પણ પડી ગઈ હશે ત્યાર પછી મિત્રો તમે આ દેશી ફોર્મ્યુલા તમારા પશુને આપશો તો તે અઢળક માત્રાની અંદર દૂધનો વધારો કરી શકો છો। જો તમારું પશુ 5-7 લીટર દૂધ આપતું હતું, કમસે કમ મિત્રો તમે 2 થી 3 લીટર દૂધનો તમે આસાનીથી વધારો કરી શકશો। ત્યાર પછી મિત્રો તમે બીજો પણ ટોપિક સમજી લો કે તમારા પશુનું મિત્રો સારી રીતે ડીવર્મિંગ નહીં કરેલું હોય, એટલે કે મિત્રો તમારા પશુના પેટની અંદર જો કૃમિ હશે, તમે ગમે ત્યાં જુઓ તમારા પશુને તમે ખોરાક આપતા હશો, કોઈ પણ પશુ આહાર આપતા હશો, ઘણા તમે ફોર્મ્યુલા આપ્યા છે, માર્કેટમાંથી મોંઘી તમે તેને દવાઓ આપી છે, છતાં પણ મિત્રો તમારું પશુ દૂધ ક્યારેય પણ નહીં વધારી શકે। કારણ કે મિત્રો પશુનું આપણે 2-3 મહિના ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। ત્યારે માર્કેટની અંદર શું છે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ આપણને જોવા મળતી હોય છે। કારણ કે આપણે શિયાળાની અંદર વધારે પ્રમાણની અંદર આપણે લીલો ચારો આપતા હોય છે। કારણ કે મિત્રો શિયાળાની અંદર શું છે રચકો, ચીકુડી, ઘાસ આવા બધા શિયાળાની અંદર બહુ ચારા મળતા હોય છે। એટલા માટે મિત્રો 2-3 મહિને તમારા પશુનું ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। ડીવર્મિંગ ન કરાવવાથી પણ ઘણા બધા નુકસાન છે કે તમારું પશુ શું છે માલીડાઓ હીટમાં પણ નહીં આવતું હોય, જલ્દી ત્યાં ગાભણ પણ નહીં ઠરતું હોય। જે પશુના પેટની અંદર ગર્ભાશયની અંદર જો કૃમિ હશે તેના લીધે તમારું પશુ હીટમાં પણ નથી આવતું, લીધે ગાભણ પણ ઠરતું નથી, ઘણા બધા નુકસાન છે। પહેલાં તો તમે ડીવર્મિંગ કરાવો, ત્યાર પછી મિત્રો તમે અઢળક ફાયદાઓ પણ સાથે સાથે તમે મેળવી શકો છો। સાથે સાથે મિત્રો તમારા પશુનું મિનરલ મિક્સચર પાવડર પણ આપવો જરૂરી છે કે તમારા મિત્રો તમે તમારા પશુને જે તમે ખાણદાણ આપો છો, જે પશુ આહાર આપી રહ્યા છો તેની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો મિનરલ મિક્સચર પાવડર ડેલી તમારે મિક્સ કરી આપવું જરૂરી છે। મિનરલ મિક્સચર પાવડરની અંદર ઘણા બધા ફાયદાઓ રહેલા છે। તે ફાયદાઓ કયા છે કે તે ફાયદાઓ પણ આપણે જાણવા જરૂરી છે। કે
વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની છે, બરાબર. તો તેની અંદર ફાયદાઓ કયા કયા રહેલા છે કે મિનરલ મિક્સર પાવડરની અંદર જો તમારા પશુનું મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર નહીં આપતા હોય તો સાથે સાથે શું છે, તમારું પશુ જલ્દી હિટમાં પણ નહીં આવતું હોય, તમારા પશુનું ડિવર્મિંગ નહીં થાય. મિનરલ મિક્સર પાવડરની અંદર ઘણા બધા ફાયદાઓ રહેલા છે. એટલા માટે કહું છું કે તમે કોઈ પણ ખાણદારની અંદર તમારા પશુનું મિત્રો ત્યાં ડેરીની અંદર મળે છે, માર્કેટની અંદર મળે છે, મેડિકલ સ્ટોરની અંદર પણ તમે કોઈ પણ કંપનીનો મિનરલ મિક્સર પાવડર તમે આપી શકો છો. દરેક ખાંડની અંદર 50 થી 100 ગ્રામ તમે મિનરલ મિક્સર પાવડર તમે આપી શકો છો. તો ચાલો હવે આપણે મિત્રો મેન મુદ્દાની વાત કરી લઈએ. તમારા માટે એક દેશી દવા એટલે કે મિત્રો ફાર્મુલા લઈને આવી ગયા છે. તો સૌ પ્રથમની અંદર શું છે કે મિત્રો તમારે 2 થી 3 લીટર જેવું મિત્રો પાણી લઈ લેવાનું છે. તે પાણીને મિત્રો તમારે ગરમ કરવા ચૂલા ઉપર મૂકી દેવાનું છે. તેની અંદર શું છે મિત્રો 200 થી 250 ગ્રામ જેવું મિત્રો તમારે ગોળ લઈ લેવાનું છે. ત્યાર પછી મિત્રો 100 ગ્રામ એટલે કે મિત્રો 150 ગ્રામ જેવા મિત્રો તમારા સવા જે પણ તમે બોલતા હોય તે આપણે સુવા લઈ લેવાના છે. ત્યાર પછી મિત્રો તમારે સુવા લીધા ત્યાર પછી મિત્રો સુવા લીધા પછી તમારે શું છે તે મિત્રો જે અસળિયું આવે છે, જે લાલ કલરનો સાઈડમાં તેનો સ્ક્રીનશોટ ફોટો હું લગાવી દેવાનું છું કે તમારા મિત્રો 50 થી 100 ગ્રામ જેવો મિત્રો તમારે અસળિયું લઈ લેવાનું છે. આ કઈ રીતે આપવાનું છે કે મેં તમને આગળ કીધું, ફરીથી તમને જણાવી દઉં. 2 થી 3 લીટર જેવું મિત્રો તમારે પાણી લઈ લેવાનું છે. પાણીની અંદર મિત્રો તમારા 200 થી 250 ગ્રામ જેવું મિત્રો તેની અંદર ગોળ એડ કરી દેવાનો. બીજા નંબરની અંદર છે તો તેની અંદર મિત્રો 100 ગ્રામ જેવા મિત્રો તમારા સુવા એડ કરી દેવાના. હવે ત્રીજા નંબરની અંદર છે કે તેની અંદર મિત્રો આપણે અસળિયું એડ કરી દેવાનું. સાઈડમાં તેનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો શું કરવાનું છે, આનો આપણે સરસ મજાનો ઉકાળો તૈયાર કરી લેવાનું છે, બરોબર. મિત્રો તમારે ઉકાળવા દેવાનું, બરોબર. ત્યાર પછી મિત્રો કમ્પ્લીટલી સરસ રીતે આ બધું બફાઈ જાય, ગોળ સવા અને અસળિયું આ કમ્પ્લીટલી થઈ જાય. ત્યાર પછી મિત્રો તમારા પશુને મિત્રો તમે જે ખાણદાણ જે પશુ આહાર આપી રહ્યા છો તેની અંદર ઠંડુ પડી જાય પછી આપણે મિક્સ કરીને આપવાનું ચાલુ કરી દેવાનું છે. કારણ કે મિત્રો તમે અઠવાડિયાની અંદર 2 થી 3 દિવસ તમે આપી શકો છો. જો તમારું પશુ તાજું પશુ વિવાયેલું છે ને તેની કમ્પ્લીટલી મેલી બધું પડી ગયું છે અને જો તે પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો ત્યાંનું દૂધ છે મિત્રો તમે 2 થી 3 લીટર દૂધનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો. એના પહેલાં મિત્રો તમારે એક વાત અગત્યની જાણવા જરૂરી છે કે તમારા પશુનું મિત્રો જે પણ પશુનું તમે દૂધ વધારવા માગો છો, તમારું પશુ 2-3 મહિના પહેલાં પણ વિવાયેલું છે, તાજું પશુ વિવાયેલું છે, તેનું પહેલાં મિત્રો તમે ડીવર્મિંગ કરી લો, બરાબર. અને તાજું પશુ વિવાયેલું છો તેને મિત્રો સારી રીતે મેલી પડી જાય હશે, કમ્પ્લીટલી તમારા પશુનું પેટ સાફ હશે, તમારા પશુનું ગભરાય સાફ હશે, તો તે પશુનું મિત્રો તમે આપવાનું ચાલુ કરી દેશો 10 થી 15 દિવસ સુધી. તો તમે આસાનીથી તમે દૂધનો વધારો તમે કરી શકવાનો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સરસ મજાની એક લાઇક કરી દેજો, વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.